નેહલબેન, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત અમારા ખાસ કાર્યક્રમમાં. કેમ છો? એકદમ મજામાં. નેહલબેન, જ્યારે ગઢવી સરનેમ આવે ને એટલે લોકોને લાગતું જ હોય છે ગઢવી એટલે એને મસ્ત ડાયરો થશે ને મસ્ત આપણને કંઈક સાંભળવા સુરીલા અંદાજમાં મળશે, પરંતુ તમારો નાતો ન ગાયકી સાથે છે ન તમે સિંગર છો, તમારો નાતો સાહિત્યના રસપાન સાથે છે. તો એ સાહિત્ય સાથેનો લગાવ કેવી રીતે? બહુ સાચી વાત છે. હું અનેકો વાર કહી ચૂકી છું, હું ગઢવી છું તોય ગાતી નથી કે, અને હું ગાતી હોતે તો બહુ જ સારું હોત, પણ ઉપરવાળાને એટલા બધા આશીર્વાદ મારા પર નથી કે હું ગાઈ શકું. પણ અત્યારે જે આશીર્વાદ વરસી રહ્યા છે એ આશીર્વાદ પણ બહુ ભાગ્યે જ લોકોને મળતા હોય છે, કારણ કે ઈશ્વરની કૃપા છે. ચાઇલ્ડ આપણને આવીને જ્યારે ભેટી પડે છે અને માં કહેતી હોય ને એ જેની નજર હોય છે, નિર્દોષ સાવ સાચી હોય વાત છે, એ આશીર્વાદથી ઓછું તો નથી. બિલકુલ નહીં. હું રાત્રે બહુ જ સાંજ પડે મારી પાસે ઘસઘસાટ સૂઈ જવાનું એક કારણ છે, અને એક સ્માઇલ સાથે ઉઠવાનું કારણ છે. મારે આની માટે આજે જાગવું છે, અને આજે મને ઘસઘસાટ સૂઈ જવાનો અધિકાર એટલા માટે છે કારણ કે હું 10 વ્યક્તિઓને રાજી કરી એને દુઃખ ઓછું કરી એને સ્મિત આપીને પથારી ઉપર આવી છે. એટલે આજે મારું માણસ હોવાનું 100% કર્મ હું નિભાવીને પથારીમાં આવી છું. એટલે હું બહુ જ બ્લેસ છું કે મને આવા બાળકો સાથે કામ કરવા મળ્યું છે. હું અનેકો વાર કહી ચૂકી છું કે હું એમને કશું જ નથી શીખવાડતું, એ મને શીખવાડે છે કે નિર્દોષતા કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, નિખાલસતા કોને કહેવાય, જીવન કોને કહેવાય. કોઈ પણ પ્રકારની બુદ્ધિના આડંબર વગર પણ તમે આ પૃથ્વી પર જીવી કઈ રીતે શકો એનો એક સંદેશો મારા બાળકોથી વધુ આ પૃથ્વી પર કોઈ ન આપી શકે. આપણે કેટલી બધી વાર એવું કહીએ છીએ. તમે જુઓ, સંબંધમાં સૌથી વધુ અત્યારે એક વાક્ય વપરાય છે કે હું જેવી છું એવું મને એક્સેપ્ટ કર, હું જેવો છું એવું મને એક્સેપ્ટ કર. તો આ પૃથ્વી પરની બહુ જ ઓછા લોકો એવા છે કે જેવું એકચ્યુઅલી એવું કરી શકે છે. તમે આવો મારી સ્કૂલમાં, હું તમને ખાતરી સાથે કહું, તમે દેખાવડા હશો, રૂપાળા હશો, સારા હશો, ગરીબ હશો, કોઈ પણ વર્ગના હશો, તમે માણસ હશો ને એટલે તમને પ્રેમથી જ મારું બાળક સ્વીકારશે. આનાથી વધુ તો કયા દેવદૂતો આ પૃથ્વી પર હોય. સાચી વાત છે. સાહિત્ય વાળી વાત આપણી અધૂરી રહી. યસ, સોરી. સાહિત્યમાં મારે એવું કહેવું જોઈએ કે યસ, અમે મારા દાદા છે એ સાહિત્ય સાથે જોડાયેલા, એટલે ઘરનું એક વાતાવરણ હતું વાંચનનું, લેખનનું, સમજનું, અને બીજું કે એક ખુલ્લી આંખ હતી કે આજુબાજુની તકલીફ, પીડા, મૂંઝવણો મને વાંચતા આવડી ગઈ, મને આંખો વાંચતા આવડી ગઈ, મને પીડા સમજતા આવડી ગઈ, અને ક્યાંક ઈશ્વરની કરુણા હતી કે મારને એવા શબ્દો મળ્યા, મને એવો અવાજ મળ્યો કે લોકોના દુઃખ હું ગાઈને નથી કહી શકતી, પણ હું કહીને લોકોને કહી શકું છું. હું 10 વ્યક્તિઓને જઈને કહી શકું છું કે દુઃખ આને કહેવાય, પીડા આને કહેવાય. તમને કશું દેવું છે કે શું કરવું છે તો આ ખૂણામાં જઈને તમે મદદ કરો. એટલે ક્યાંક હું 2 વર્ગ વચ્ચેનો એક સેતુ બની શકી છું, એક બંધ બની શકી છું. એની માટે હું સાચા અર્થમાં ઈશ્વરનો આભાર છું. અને સાહિત્ય નામે મને એવા શબ્દો મળ્યા કે જેના આધારે, જેને કોર લઈને દરેક વ્યક્તિઓ કંઈ ઝઘડા ન કરી શકે. હું અનેકો વાર કહું છું કે હંમેશા હવે શસ્ત્રની જરૂર નથી, હવે થોડા શાસ્ત્રો ઉકલાવીને પેનને તમારું શસ્ત્ર બનાવીને તમે કશું નવો તમે પણ જે કરી રહ્યા છો. તમે હવે ઝાંસીની રાણીને તલવાર લેવાની જતી, તમે જે માઇક લઈને કરો છો એ ઇક્વિવેલન્ટ, એક સરખું જ છે. હવે ઝાંસીની રાણીની વ્યાખ્યા બદલાણી છે, એના શસ્ત્રો બદલાણા છે, એની વિચારધારા નહીં. સાચી વાત છે. સાહિત્યની તમે વાત કરી, પુસ્તકની વાત કરી. જ્યારે તમે વક્તવ્ય માટે તમે સ્ટેજ પર જાઓ છો, અમે લોકો પણ ઘણું એવું સ્ટડી રિસર્ચ કરતા હોઈએ છીએ અને અમે અમારી ભાષાને ગોઠવતા હોઈએ છીએ. નેહલબેન, તમને કેટલી જરૂર પડે છે એ વક્તવ્યને ગોઠવવાની, શબ્દોની માયાજાળ ઊભી કરવાની? કારણ કે તમને નિખાલસતાથી સાંભળવા માટે જે પણ પ્રેક્ષક ગણ, દર્શક, શ્રોતાગણ બેઠો હોય છે ને, એ એકદમ મંત્રમુગ્ધ તમારા શબ્દોમાં થઈ જાય છે. તૈયારીઓ કરું છું એવું નથી. પહેલા વધુ વાંચતી હતી, હવે મને એટલો બધો વાંચવાનો સમય નથી મળતો કારણ કે મારું સ્કૂલનું કામ બહુ જ વધી ગયું છે, એટલે હું એમાં વધુ હોઉં છું. પણ હું હજી કહું છું કે મને આંખો બહુ સરસ રીતે વાંચતા આવડે છે. કાળા અક્ષર વાંચવામાં કદાચ હું ભૂલ કરતી હઈશ, પણ મેં આંખો વાંચવામાં આજ સુધી ભૂલ કરી હોય એવું મને નથી લાગ્યું. હું અનેકો વખત ક્યારેક અજાણ્યા એરપોર્ટ ઉપર જાઉં અને સાવ અજાણ્યા દેશની કોઈક છોકરી મારી આંખો જોઈને, નિસ્બત જોઈને એવું કે હું તમને 1 મિનિટ માટે હક કરી શકું, તો મને એવું થાય કે હું ક્યાંક કનેક્ટ થઈ શકું છું એના હૃદય સાથે, એની વાત સાથે. કોઈ અજાણી વ્યક્તિ સાવ પોતાનું દિલ ખોલીને મને વાત કરી શકે ને બેન બસ રડવું તું, આટલું મને કહી શકે. આવા બધા જે વિચાર છે, આવા બધા ઉદાહરણો છે, એ મને બળ આપે છે. અને ક્યારેક સ્ટેજ ઉપર જાઉં છું તો માં સરસ્વતી વરસી જાય છે, બોલી પડું. મોટિવેશનલ સ્પીકર છો, પરંતુ તેનાથી વધારે તમે શિક્ષક છો, એટલે સરસ્વતી માની તમારી ઉપર હાજરે હાજર કૃપા તો છે જ. પરંતુ તમારા પણ કોઈ ગુરુ હશે, તમને આ પ્રેરણા, સ્ફૂર્ણા ક્યાંથી મળે છે?
ગુરુ તો હજી કહું છું, મારા બાળકો જ મારા શિક્ષકો છે. જીવન સૌથી મોટો ગુરુ છે. પણ મને જો આખા ફિલ્ડમાં કહેવાય તો યસ, પૂજ્ય મોરારી બાપુ એ મારા માનસ ગુરુ છે, જેમને મેં સ્વીકારેલા છે. ખૂબ બધા વક્તાઓ, લેખકો, ઓશો રજનીશ જેને કહી શકાય, એ જય વસાવડા કે જેમણે મને આ રસ્તા ઉપર લાવી, કે જેમણે મને કીધું કે નેહલબેન આ પણ કરવું જોઈએ. કારણ કે તમે તમારા બાળકો માટે જો આ બધું કરતા હોય તો તમારા બાળકોનો અવાજ બનવા માટે બહુ જરૂરી છે કે તમે સ્ટેજ ઉપર હોવા જોઈએ. તો એ છે. બાકી તો બધા કેટલા કરું, અને એમાં હું બહુ ઓપન રહી છું. મારા ડ્રાઈવરથી લઈને મારા કામવાળા બેનથી લઈને મને જે મળે છે ખુલ્લી આંખે દેખાતા તમામ દ્રશ્યો મારા ગુરુઓ છે. નેહલબેન, આજે જે બધી વધી રહી છે, આપણે નામ દીકરીનું આપીએ છીએ, પરંતુ એ દીકરીની સાથે જે અત્યાચારનો મામલો હોય, નશાના રવાડે ચડેલું આપણું યુવા ધન હોય, બહુ સાચી વાત. શું આ સભ્ય સમાજ છે? અને આ સભ્ય સમાજ નથી તો કેવું હોવું જોઈએ? સભ્ય સમાજ, આમ જો તો કૃષ્ણે કીધું હતું કે હું દર યુગે યુગે આવીશ, પણ હવે તો કૃષ્ણ ક્ષણે ક્ષણે આવે ને તો યુગ બદલાય એવી સ્થિતિમાં છે. પહેલા આપણા મા બાપે 4-5 વસ્તુની ચિંતા કરવાની હતી ઘરથી બહાર નીકળી વખતે. અત્યારના મા બાપે 100 ચિંતા કરવાની છે. અને તકલીફ એ છે કે આપણી સામે પેરામીટર્સ પણ ખોટા મુકાય છે. તમે જુઓ કે જે ધોની છે કે જે સચિન તેંડુલકર છે, એ બધાએ આજીવન પીચ પર જઈ અને 8-8, 9-9, 10-10, 16-16 કલાક લેખે મહેનત કરી, પોતાની સ્કિન કાળી કરી અને સફળતા મેળવી. એ લોકો આપણા બાળકોને એડવર્ટાઇઝમાં આવીને એમ કહે છે કે સોફા ઉપર બેસીને રમો, સ્ક્રીન ઉપર ક્રિકેટ રમો. તો આપણા પેરામીટર્સ પણ ક્યાંક ને ક્યાંક ખોટા છે. અને બીજું કે હવે ઓલી સામાજિક નિસ્બત પણ ઓછી થઈ ગઈ છે. અને ક્યાંક ભલે એવું કહેતા સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, પણ એના કારણે એક સારું હતું કે સમાજના 4 માણસો તમને ટોકતા હતા, રોકતા હતા, તો શરમે પણ તમે સારા માણસ થઈને રહેતા હતા. અત્યારે એ બહુ જ મોટી તકલીફ થતી જાય છે. અને આપણે અત્યારના યુથને કોઈક એવું જીવનનું ઉદાહરણ આપવામાં, જીવનનો રસ આપવામાં ક્યાંક નિષ્ફળ ગયા, ક્યાંક શિક્ષણ નિષ્ફળ ગયું, ક્યાંક આપણું પેરેન્ટિંગ નિષ્ફળ ગયું, કે બાળકને આપણે જીવન નામનો ધગધગતો રસ ન દેખાડી શક્યા, એને નશાના રસમાં 10 દીકરો દેખાડ્યો. અત્યારના બાળકોની કલ્પના શક્તિ પણ ઓછી ધીમે ધીમે થઈ રહી છે. કારણ કે એ નાનપણથી સ્ક્રીનમાં 1800 કલર જોવે છે, એટલે એની ઘરની બારીમાંથી દેખાતા લીલા પાંદડાના 4-5 કલરના શેડમાં એને રસ જ નથી આવતો. એનો થ્રેશોલ્ડ એટલો બદલાઈ ગયો છે. એટલે પેરેન્ટિંગથી લઈ, શિક્ષણથી લઈ આપણે જો કામ કરતા રહીએ તો કદાચ આપણે એમને નશાથી આ બધાથી દૂર કરી શકીએ. તો બસ મોટિવેશન મોર્નિંગમાં આજે બસ આટલું જ. અન્ય વધુ સમાચાર અને સતત અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે, તમારી માટે.